11,000 12,000 13,000 બકુડો આવે છે. ભોળા દાદા 20,000 રૂપિયાની જરૂર હતી. ના રે ના, પૈસા નથી હો. પણ એમ નામ પૈસા નથી જોતા. સાયકલ ગીરવે મૂકવા આવ્યો છું. સાયકલ તમે રાખો, 20,000 આપો. હવે સાયકલ ઉપર 20,000 થોડા હોય. 20,000 માં તો 3 નવી સાયકલ આવે. પછી તું નવી સાયકલ લઈ આવ્યો હોય તો મારા તો પૈસા જાય ને. તો એક કામ કરો, 10,000 આપો બસ. 1,000 રૂપિયા આપું. પણ 1,500 ની તો જરૂર છે, તો 1,500 આપો બસ. એ તો સાક્ષી ની જરૂર પડશે. કેમ? લે કાલ હવા તે એમ કીધું હોય કે મારી સાયકલ ચોરાઈ ગઈ છે, તો મારે ખાવા પડે અને પૈસા જાય ને. તો સાક્ષી લેતા આવું તો? આ તો પૈસા આપું. સાક્ષી રાખવા પડે. કાલ હવાર બકુડાએ પૈસા ન આપ્યા હોય તો મારા તો પૈસા જાય ને. લ્યો મમરાભાઈ સાક્ષી બસ. મમરાભાઈ, બકુડાને હું 1,500 રૂપિયા આપું. જો ઈ પૈસા નહીં આપે ને તો તમારે પૈસા દેવા પડશે. કાઈ વાંધો નહીં, બકુલભાઈને પૈસા આપો, હું સાક્ષીમાં બસ. લ્યો હવે તો વિશ્વાસ આવ્યો ને? હા, હવે વિશ્વાસ આવ્યો. પણ હવે મને તમારી ઉપર વિશ્વાસ નથી. કેમ? મેં તમને પૈસા આપી દીધા હોય અને તમે મને સાયકલ પાછી ન આપી હોય તો તમારે હવે સાક્ષી રાખવો પડશે. એ વાંધો નહીં. એલા તો તારું કામ છે. શું છે? એ તારે સાક્ષી બનવાનું છે. એ વાંધો નહીં. બસ હવે તો વિશ્વાસ આવ્યો ને. પણ એમ કેમ વિશ્વાસ આવે? તમારા માણસે હરખો જવાબ તો આપ્યો નહીં. હે? એલા તો હે? હાડ્યું કામ પેરી? તમે તો કીધું તારે સાક્ષી બનવાનું છે, તે સાક્ષી બેન બન્યો. એલા સાક્ષી બનવાનું એટલે જામીન બનવાનું છે એમ કીધું તું. જામીન એવું તમે બોલ્યા જ નથી હો. તમે એમ કીધું તું તારે સાક્ષી બનવાનું છે. હે? જાતો પાછો માણસ બની જાતો. એ હારું. અલે બકુડા, 1,500 ની 2,000. લ્યો બોલો, કેવો માણસ છે. યા માણસ બની ગયો. અહીં આય તો. હું બાપા કાઈ ખબર જ ના પડતી. બધા મારા દાંત કાઢે.